Investing $1 billion in new industrial technologies. Amazon has already started testing Digit in its Seattle Robotics Research and Development Facility, potentially adding to the company's fleet of more than 750,000 robots. And the company's investors have big aims. આ વિડીયો એમેઝોનનો છે કે જેણે 27,000 કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકીને તેની જગ્યાએ એઆઈ બોટ્સ રાખી દીધા. માઇક્રોસોફ્ટ કે જે સૌથી મોટી ટેક કંપની છે તેણે 10,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકીને તેની જગ્યાએ એઆઈ ટીમ બેસાડી દીધી. આટલું જ નહીં, ગૂગલે 10% મેનેજરને નોકરીમાંથી કાઢી મૂક્યા અને તેની જગ્યાએ એઆઈ ટેકનોલોજીને લગાડી દીધી. દુકાન કે જે બેંગ્લોર બેસ્ડ ઈ-કોમર્સ કંપની છે જેના ફાઉન્ડર સુમિત શાહ હતા, જેને પોતાની કંપનીની કસ્ટમર સર્વિસની ટીમ પસંદ ન હતી અને તેને એમ લાગતું હતું કે આ ટીમ કસ્ટમરને ગમે તેવા ફાલતુ જવાબ આપે છે અને તેના કારણે તેનો ધંધો ડાઉન થઈ ગયો છે. આથી તેમણે પણ 90% કસ્ટમર સપોર્ટ સ્ટાફને નોકરીમાંથી કાઢીને તેની જગ્યાએ એઆઈ ચેટબોટ્સનો ઉપયોગ શરૂ કર્યો. આટલું જ નહીં, પરંતુ એવી ઘણી કંપનીઓ છે જેણે એઆઈ આવવાથી પોતાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકીને એઆઈ પાસે કામ કરાવવાનું શરૂ કર્યું. બેસિકલી એઆઈ એક કૃત્રિમ બુદ્ધિ છે જે તમારાથી ચતુર અને તમારાથી પણ ફાસ્ટ કામ કરી શકે છે અને એઆઈ એટલું આગળ વધી ગયું છે કે તમારી નોકરી ખાઈને પોતે કામ કરવા માંડ્યું છે. આટલું જ નહીં, થોડા સમય બાદ એક એવો સમય પણ આવશે જેમાં એઆઈ માત્ર નોકરી જ નહીં પરંતુ ધંધા પણ તમારા ખાઈ જશે. કેવી રીતે તે હું આગળ વિડીયોમાં જણાવું. કારણ કે જેનાથી તમે પણ અત્યારથી હવે રહી શકો કે જો તમે આગળ જતા નોકરી કે ધંધો કરવાના હોય તો એ તમારો ધંધો કે નોકરી ન ખાઈ શકે. અને હું એવું વિચારું છું કે એક દિવસ મારી જગ્યાએ પણ અહીં એઆઈ રોબોટ બોલતો હોય અને તમે સાંભળતા હશો, ચાલુ કરતા પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને એ પહેલા જોઈએ કે એઆઈ એટલે શું. એ એટલે કૃત્રિમ બુદ્ધિ, એટલે આ એક રીતે માણસોએ જ બનાવી છે, પરંતુ આમાં થાય છે શું કે એકવાર આ એઆઈ આપણે તો બનાવી દઈએ છીએ, પરંતુ આપણે કાંઈ ન કરી તો પણ તે પોતાની રીતે બુદ્ધિ કેળવતું જાય છે, એટલે તે શીખતું જાય છે. એટલે હું કહેવા માંગુ છું કે તેને એકવાર બનાવ્યા બાદ તે પોતાની રીતે શીખીને જ્ઞાન કેળવતું જાય છે અને તે એટલી હદે શીખવાની શક્તિ એને પાસે વધી જાય છે કે તે લોકોની નોકરી ખાઈ રહ્યું છે. આના કારણે તેઓ માણસોને પણ પાછા પાડી દે છે. હું તમને એક કામ આપું, તમારે એક આ ફોટો બનાવવાનો છે, આ દોરવામાં 2 થી 3 કલાક થઈ શકે, કલાક લાગશે, પરંતુ એઆઈ માત્ર 1.5 થી 2 જ મિનિટમાં આ ફોટો તૈયાર કરી દેશે અને એ પણ એટલું એક્યુરેટ કે જે તમે પણ કરી શકતા નથી. આ તો આપણે જોઈ લીધું કે એઆઈ છે શું, પરંતુ આનાથી નોકરી પર શું અસર થાય છે તે જોઈએ. એઆઈ નો સૌથી વધુ ખતરો નોકરી વાળાને છે. કઈ રીતે તે હું સમજાવું. કોઈ પણ કંપની ધંધાને કર્મચારી રાખવા માટે પગાર, બોનસ, કામ કરવાની જગ્યા બધું જ આપવું પડે છે, જ્યારે એઆઈ આમાંથી એક કઈ વસ્તુની જરૂર નથી. આ ઉપરાંત તે સસ્તો પણ છે. આથી કંપની કર્મચારીની જગ્યાએ એઆઈને કામ રાખવાનું શરૂ કરી રહી છે અને આના કારણે જોબ્સ પર ખતરો વધી રહ્યો છે. જેમ કે 2024 નું ડેટા લઈ લઈએ તો એમેઝોન પોતાના 27,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા. માઇક્રોસોફ્ટે 10,000 કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂક્યા. ગૂગલે તેમના 10% મેનેજરને કાઢી મૂક્યા. દુકાન જે બેંગ્લોર બેસ્ડ ઈ-કોમર્સ કંપની છે તેણે પોતાના 90% સ્ટાફને નોકરીમાંથી કાઢી મૂક્યો છે અને તેની જગ્યાએ એઆઈ ચેટબોટ્સ મૂક્યા છે. અને આટલું જ નહીં, પરંતુ એવી ઘણી કંપનીઓ છે જેમ કે બ્લુ ફોકસ, સેલ્સફોર્સ, ડુઓલિંગો, ટર્ટેન, ક્લારના, બેસ્ટ વે, બેસ્ટ બાય, તે ધીરે ધીરે કરીને પોતાના કર્મચારીઓને કાઢીને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. પરંતુ હજી એઆઈ સ્ટેજ 1 ઉપર છે, એટલે કે હજી એટલું બધું ઇમ્પેક્ટ નથી આવ્યો, પરંતુ એઆઈ જે સ્ટેજે છે તે જ સ્ટેજે જેટલા લોકો કામ કરી રહ્યા છે તેને બહુ ખતરો થાય છે. એટલે કે જે કર્મચારી આ સ્ટેજ પર કામ કરે છે તેની નોકરી પર ખૂબ જ અસર પડે છે અને તેને એઆઈ રિપ્લેસ કરી દે છે. જેમ કે કોલ સેન્ટર, કસ્ટમર સપોર્ટ. પરંતુ બીજી બધી નોકરીઓને એટલો ખતરો નથી. હા, પરંતુ એવું ન માની શકીએ કે સાવ ખતરો નથી. કઈ રીતે તમને સમજાવું. હમણાં જ એક પેટ્રોલ પંપ પર એઆઈ રોબોટ જોવા મળ્યો છે અને સ્ટારબક્સ ઉપર પણ એઆઈ રોબોટ જોવા મળ્યો છે જે કોફી ડિલિવર કરે છે. આથી આપણે એમ ન માની શકીએ કે એઆઈ હાઈ લેવલ જોબ ઉપર કામ ન કરી શકે, પરંતુ ધીરે ધીરે એઆઈ જેવી રીતે ડેવલપ થઈ જશે તે હાઈ લેવલ જોબ પણ ખાઈ જશે. આથી એઆઈ એક દિવસ તો તમારું કામ સંભાળી દેશે. હવે અહીં એઆઈ આવવાથી નોકરી વાળાને ફાયદો પણ થયો છે. કેવી રીતે તે સમજાવું.
અત્યારે ચેટ જીપીટી, જેમિની અને ડીપસીક જેવા એઆઈ આવ્યા છે જે જનરેટિવ એઆઈ છે, અને અમારા જેવા ઇન્ફ્લુએન્સર, વિડીયો એડિટર, ગ્રાફિક ડિઝાઇનરને તે બહુ સારી રીતે મદદરૂપ બને છે. કેવી રીતે તે સમજાવું. જેમ કે કોઈ વિડીયો બનાવવો હોય તો તમારે માત્ર ડિસ્ક્રાઇબ કરવાનું છે અને તે વિડીયો તમારી પાસે હાજર થઈ જશે. ઉપરાંત તમારે જો કોઈ ઇમેજ જનરેટ કરાવી હોય તો પણ તે માત્ર તમારે લખાવાનું જ છે કે કેવી તમારે ઇમેજ જોઈ છે, અને 2 થી 3 મિનિટમાં એઆઈ તમારી ઇમેજ જનરેટ કરીને આપી દે. અને જે કોડિંગ કરતા હોય તેને કોડમાં જે એરર આવે છે તે કોડ એઆઈમાં પેસ્ટ કરે તો એઆઈ તમને બતાવી દેશે કે તમારા કોડમાં શું ભૂલ છે. આથી એઆઈ એક રીતે મદદરૂપ પણ બને છે, પરંતુ એઆઈ એટલું જ ખતરનાક છે, તમને હમણાં જ કીધું. અને જે એઆઈ બનાવતી કંપનીઓ છે તેઓના સીઈઓ પણ એમ કહે છે કે એઆઈ છે તે વધુ ખતરનાક છે. Mark my words, AI is far more dangerous than nukes. I think the danger of AI is much. જો તે પોતે એમ કહેતા હોય એ ખતરનાક, તો રિયાલિટીમાં કેટલો ખતરનાક હશે તે તમે સમજી જ શકો છો. હવે જોઈએ કે એ ધંધાને કેવી રીતે ખાઈ રહ્યો છે. અત્યારે તમે ક્વિક કોમર્સનું નામ તો સાંભળ્યું હશે, એટલે કે ઝેપ્ટો, બ્લિંકિટ અને ઝોમેટો. પરંતુ આની પાછળ પણ એઆઈ નું જ કામ છે. કેવી રીતે તે સમજાવું. આ જે ક્વિક કોમર્સ એપ છે એ તમને 10 મિનિટની ડિલિવરીની ગેરંટી આપતા હોય છે, પરંતુ તમે જ વિચારો કે જ્યાં તેના ગોડાઉન હોય છે ત્યાંથી માલ પેક કરીને ડિલિવર કરતા માત્ર 10 જ મિનિટમાં થાય? નો થાય. આથી આ બધી માણસોની જરૂરિયાતને સમજવા માટે એઆઈ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. એને પહેલેથી જ ખબર પડી જાય છે કે તમે શું ઓર્ડર કરવાના છો. આથી આના કારણે કરિયાણાવાળાની દુકાનો બંધ થઈ રહી છે, અને આ ઉપરાંત એવા ઘણા ધંધા છે જે ભવિષ્યમાં મોટી કંપનીઓ એઆઈ બોટ્સ રાખીને કામ કરાવીને તમારો ધંધો ઠપ કરી શકે છે. એઆઈ પાસે કામ કરાવીને તમારો ધંધો ઠપ કરી શકે. તો આ તો આપણે સમજ્યું એઆઈ કઈ રીતે તમારા ધંધાને ખાઈ શકે. પરંતુ જો તમારે આનો બીજો પાર્ટ જોતો હોય તો કમેન્ટ જરૂરથી કરી દેજો, કારણ કે આમાં મેં એટલું ડીપલી નથી સમજાવ્યું કે કઈ રીતે એઆઈ ની શરૂઆત થઈ. પરંતુ જો તમારે જોતો હોય એઆઈનો બીજો પાર્ટ તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મુકેશ અંબાણીનો ધંધો કઈ રીતે ઠપ થઈ રહ્યો છે તે જોવો હોય તો અમની બાજુ પર ક્લિક કરો.